उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति ओचरे जय मारोम सुवेणु छिद्रमा ब्रह्मांड कोटि पर माया काल शशि सुरगणो अज्ञान लोभे क्षण एवा अक्षरधाम नाधिपति श्री स्वामिनारायण स्वामिनारायण भगवाननी जय हरि प्रसाद स्वामी महाराज गुरु स्वामी महाराज की जय जय जय। હવે સ્વામીજીના પ્રસંગોની સુંદર વાત થાય છે, આનંદ આવે, સ્મૃતિ થઈ જાય. થોડું ઊંચું કરજે ને આમ મારી પાસે. સ્વામીજીની વાત થાય એટલે અમે લોકો આવતા હતા એટલે પછી તે સરસ કીર્તનો શરૂ કર્યા. એમ બધું હવે બીજું કશું નહીં, હવે બધું ખાલી કીર્તન, હવે બધું એ બધા સ્વામીજીના કીર્તનો હતા ને. એક એક શબ્દ બહુ પ્રયત્ન કરીએ તો રડવું આવી જાય. સ્વામીજીના કીર્તન સમાધિ જ થઈ જાય તમને. બોલો, રડાઈને કોઈ સમાધિ કરાવી શકે? સાધુ હરિપ્રસાદ જ કરાવી શકે. હકીકત કહું છું તમને. વિભોર થઈ જવાય. હરિધામના બધા કીર્તનો ખરેખર રૂપમ લઈ આવે, પાછું કંઈક નવું લાવે અને એમાં વિડીયો હોય ને એવું કીર્તન હોય તો પહેલાં કે જો સ્વામી કંઈક પાસે મને આપે. અમુક હરિભક્તોને ખબર હોય ને કે આ વાનગી પસંદ છે એમ, પછી એ તરે તરેનું લઈ આવે. રવિભાઈને મહિમા એવો, હું તમને આ વાત બધી નજીક નજીકની એટલા માટે કરું છું કે એવું રહ્યો મને કે સ્વામી જો મસ્ત વરસાદ પડે છે ને, હમણાં કે અહીં એક પર્વત છે એના ઉપર જઈએ ને તો બહુ મજા આવે. સ્વામી 2 દિવસ પડ્યો અને પ્રસન્ન સ્વામીને કહ્યું, બીજું પ્રસન્ન સ્વામી આપણે આ દીકરાને રાજી કરવો પડે, આપણે જવું પડે. મેં કીધું. પ્રસન્ન સ્વામી કે હા સ્વામી, કાર્યગતિમાં લઈ લઉં છું. અને એવું નહીં કે રવિભાઈને ખાલી જમાડવાનો જ મહિમા, એવું નહીં. એ બધા જ બધી જ ક્રિયા સ્વામીજી મહિમાથી જ કરે. સર્વે ક્રિયા મહિમામાં જો ને કોઈ એક અંગ મહિમાનું હોય ને એ વસ્તુ અલગ છે, પણ તમને મહિમા પાકો હોય ને તો પછી બધી ક્રિયા મહિમામાં છે. તમને આ બધી વાત જે કરું છું એ રાત્રે 1:30-2 વાગ્યા, ગરમી એટલી લાગે અને પેલું વરસાદનું વાતાવરણ થવાયેલું ને તો બાપ એકદમ થઈ ગઈ. બધા 1:30-2 વાગ્યા હશે. એટલે પ્રસન્ન સ્વામી પણ એમનો નિત્યક્રમ સ્વામીજી ચાલતો હતો એટલે હું ઉઠ્યો, લઘુ કરવા જઈને આવ્યો અને એમ પછી પેલું રહેવાય નહીં એટલે સેજવાર બેઠો પલંગ પર. પછી પાછો ઊભો થઈને પ્રસન્ન સ્વામીનું જોયું કોઈ જાગે છે તો સ્વામીજી એ એમના નિત્યક્રમમાંથી એ થયા હશે ને
કે મને જોઈ ગયા કે શું થયું? બધું કંઈ નહીં, હું તો ખાલી એટલે ત્યાં આગળ ટેરેસ ગચ્ચી શું કહેવાય બધું સજ્જો છે, શું કહેવાય બાલ્કની જેવું છે. એટલે હું બધું ત્યાં ખુરશી પેલું ઉભા છું, ખુરશી નાખી દઉં એટલે ખુરશી એટલે પેલી ખુરશીનો સેજ અવાજ થયો ને એટલે એકદમ પેલું ફડકાથી એ રૂપમ જાગી ગયો. કે શું થયું? બધું કીધું શાંતિ રાખ, કશું થયું નથી. મેં કીધું તો હું અહીં બેઠો છું એમ. કે ચાલો હેડો આપણે આવીએ. કે બીજું કઈ જઈશું. એટલામાં ઉપરથી કેયુર પણ જાગી ગયો છે, જે અવાજ થયો એટલે શું થયું? એટલે હું કીધું ભાઈ કશું થયું એમ બધું તમે હું બેઠો છું મેં કીધું એમ. એટલે પેલું રૂપમ કે ચલો સ્વામી આપણે સેજ બહાર આંટો મારતા આવીએ. કે પછી પ્રસન્ન સ્વામી, હું, રૂપમ અને કેયુર અને પેલું વાતાવરણ તો બહાર જામેલું બરોબર. કારમાં બેઠા એટલે રૂપમ તો આમ કરીને પેલું એસી આમ એકદમ કીધું રહેવા દે, પાછું જઈને સુવાનું છે. મેં કીધું તું અહીં ટાળો કરી દઈશ પછી હું કીધું પ્રશ્ન મેં કીધું તો કે થોડીક વાર નાખો ને કે સારું લાગશે તમને. એ સાંઈ પછી અમે આમ હું તમને આ આટાનું વર્ણન એટલા માટે કરી રહ્યો છું કે ભગવાન છે ને એની સેવામાં રાત દાડો કરી છે. પાંચરાત્રની જે સેવા આવે અમે લોકો, હું ને આ યશ હમણાં તિરુપતિ બાલાજીના મંદિરમાં દર્શનાર્થે ગયા. એટલે અમે નક્કી કર્યું હતું ગમે તે થાય સર્વ દર્શનમાં જ જવું. હા, બાકી બધું થાય. આગલા દિવસે ટિકિટો એટલે વ્યવસ્થા થાય એવી જ હતી. એટલે મેં યશ તરફ કહ્યું કેવું યશ, પેલું સ્ટાન્ડર્ડ જવાબ છે ને આપણી પાસે, તમે કહો એમ. એટલે તો પછી સર્વદર્શન, તો સર્વદર્શનમાં જઈશ. અને 10-12 કલાકનો ભીડો હોય. હવે હરિકૃષ્ણ મહારાજને તિરુપતિમાં ભગવાન રામાનુજાચાર્ય, હું તમને એવું કહું કે દીક્ષા આપી છે ભગવાનને. ભગવાનના ગુરુ છે એ ભગવાન રામાનુજાચાર્ય છે. તો ત્યાં જે પંચરાત્રના અગમ છે એ પ્રમાણે હરિકૃષ્ણ મહારાજની સેવા થાય. તો રાત્રિએ પણ મોડી સેવા થતી હોય. તે અમે લોકો ભરાણા હતા સાંજના 5-1 વાગે, હે ને એવું હશે કે 5 વાગે અમે ભરાણા હતા. તો સવારે 4:30-5 વાગે મંગળામાં દર્શન થયા હતા. પાછા મહારાજ તો મંગળામાં બધું સોનું બોનું પહેરીને બેઠા. બધું આમ અપ ટુ ડેટ. પેલું બોલે કૌશલ્યા આમ એવું નહીં, આમ મસ્ત બોલે. અરે નીકળશે. કૌશલ્યા સુપ્રજા રામ પૂર્વા સંધ્યા પ્રવર્તતે ઉત્તિષ્ઠ દર્શાર્ધૂરા કર્તવ્યમ દૈવમાદિકમ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંતા ત્રૈલોક્યમ મંગળમ કુરુ. તમે બહાર આવ્યા ને સ્વામીજી તો બી પ્રાર્થના નથી થઈ. આકાશમાં સૂર્ય પ્રગટ નતા થયા. એટલે કહેવા એવું માગું છું કે હરિકૃષ્ણ મહારાજની સેવા હોય ને ત્યાં સુધી રાત દાડો કંઈ નથી. ત્યાં આપણને તો કેવું એક મગજમાં ફિક્સ થઈ ગયું છે કે એક ટાઈમ નાસ્તો જોઈએ, સવારે 2 ટાઈમ જમવાનું જોઈએ જ, હે ને. હમણાં એવું થયું એક જગ્યાએ સાંજે સાહેબ જમવાનું મોડું થયું તે
ભગત કે હવે સ્વામીજી 2:45 થઈ ગયા ને હવે નહીં જમાય એમ. એ બધું બાપ, આ બધું ભગવાનની દુનિયા છે. આ 2:45 વાગે જમાડે ને કીધું હમણાં હુકી મારશે કાલે. અગાઉ 5 દિવસે મેં કીધું સમજ, મેં કીધું ખાઈ લે. તે હવે એવું એકદમ કહેવાય નહીં. અને હરિભગતને થોડું દુઃખ થઈ જાય એટલે પછી મેં કીધું ખાઈ લે 3-4 વાર કહ્યું, પછી જમવા બેસી જાય એમ. પણ હું તમને જો વાત, તમને એવું થશે કે હું શું વર્ણન કરી રહ્યો છું, પણ હું તમને કહી રહ્યો છું સમાધિની વાત, અવસ્થાની વાત કહી રહ્યો છું. સંઘમાં મજા છે બસ. લોકો નથી જતા કે શું, તો કે ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવું. તો શું ટાઈમ સ્પેન્ડ કરતા હશે તમે કહો? એ જગતની સમાધિ છે, બરોબર કે નહીં? આમ ચાલો જોડે પછી શું ખાવાનું મંગાવવું ને શું વાતો કરવું ને પછી એકબીજાની કાંઈ મસ્કરી કરે ને ઉડાડે ને. સ્વામીજી હરિભક્તો સ્વામીજીનો એ બધો સંગાત હોય ને, ખબર નહીં મને આ હમણાં આ મંથન જે વાત બોલ્યો એ કે એ ક્રિયાઓ બોલે આ જીવન યાદ રહી જાય એમ. તિરુપતિ નહીં, જગન્નાથપુરી ગયા હતા અમે, રસોડું વગેરે બધું સાથે, અને બધાએ ત્યાં ગરુડ ધ્વજ છે ત્યાં એક ફોટો ક્લિક કરેલો છે સ્વામી. બધા જ હરિભક્તો હતા, કદાચ દિલેશ હશે, જીજા હશે, વિજય પટેલ, આ બધા જે આનંદ મૂક્યો હતો. પછી ત્યાં બધા હરિભક્તોએ સ્વામીજી સાયકલ લીધી હતી ભાડેથી. પરમ સ્વામી પણ એ વખત તો પૂર્વાશ્રમમાં ને, તો સાયકલ ચલાવે. પછી નિલેશ મને કહે કે સ્વામી ચાલો તમે આગળ બેસી જાઓ. તમને ખબર એનું ચરિત્ર બધું બહુ અદ્ભુત ચરિત્ર કરે. અને પછી એ જે રોડ છે આપણે, એ રોડનું નામ ચૈતન્ય મહાપ્રભુ માર્ગ, કદાચ સ્મશાન વાળો જે રોડ છે ને, દરિયા કિનારાનો જે રોડ છે, એના ઉપર સ્વામીજી બધા નીકળેલા. અને પછી જોર જોરથી ભજનો ગાય રસ્તા ઉપર. કારણ કે બધા અંદરથી જે એવો આનંદ આવ્યો હોય ને, અંદર જ સ્વામીજી પેલો કૂવો ઉભરાય. તમે સમજો, હું સમુદ્રની વાત નથી કરતો, તમને કૂવો ઉભરાય. કાલે કોઈ હરિભગત વાત કરતું ને કે બોલે શ્રીજી મહારાજ ભુજની અંદર પધારેલા. કોણ વાત કરતું હતું? મને હમણાં સ્મૃતિમાં નથી, પણ હા, ઠાકોરજી કુવાના પેલી ગોળ પાળી હોય એના ઉપર બેઠા કે હવે ચરણોદક તો કરવું પડે ને, એટલે કૂવો બહાર આવ્યો. હું કુવાની વાત કરું છું. આપણા હૈયાની અંદર એવો આનંદ મૂકે ને, એવો આનંદ મૂકે. આનંદ બધા બહુ પ્રકારના છે, પણ ધીરે ધીરે બીજા બધા આનંદ, હમણાં સમજો કે કોણે વાત કરી, દિવેશભાઈએ વાત કરી, કે લક્ષિતે વાત કરી, કે ઉમંગે વાત કરી, અને ખૂબ મહિમાની વાત કરે ને તો આપણને એવું થાય કે હવે તને કેટલો મહિમા છે અમને ખબર છે. અંદર ખૂબ જગ્યાએ એવું થાય કે અતિ મહિમાની વાત કરે, પણ મહિમા ગાનાર કોણ છે શું કરવા જુઓ છો? કોણ ગવાઈ રહ્યો છે એનું ધ્યાન રાખો ને. આપણે વ્યક્તિને શું કરવા જોઈએ? આપણે જ્યાં સુધી એવી દ્રષ્ટિ રાખીશું ને સ્વામીજી, ત્યાં સુધી મહિમા આપણને ચડશે નહીં.
તે દિવસે વશિષ્ઠભાઈએ ભજન ઉપાડ્યું, બહુ વખતે ઉપાડ્યું કે મારે ન તો પીવો ને મને પાયો રે, હરિરસ પીવા જેવો છે. તો જ્યાં સુધી પેલું હરિરસ ના આવે ત્યાં સુધી તો બધાની આમ આંખો એકદમ એ થઈ ગયેલી કે હવે આ શું ગાય છે. એવું થઈ જાય ને કે સભામાં બેસીને એકદમ પણ હું તમને ખરેખર કહું છું કે પેલી સાવ ચામડાની દ્રષ્ટિ હોય ને આપણી, તો પ્રશ્ન જ છે. જેને મોજ જોઈએ ને સ્વામીજી, એને બધું નોંધવાનું મૂકી દેવાનું. કોણ ગાય છે, શું ગાય છે. હમણાં સ્વામીજી મારે કેરલાની યાત્રા પર જવાનું થયું ને ગુરુવાયુરથી ત્રિચૂર આવવાનું, એટલે એ થોડોક 1-8 કલાકનો રન છે સ્વામી. એટલે 1 કલાક સ્વામીજી એ પછી પાછા રેલવે સ્ટેશન આવ્યા પછી પણ થોડો સમય હતો, લગભગ 15-20 મિનિટનો સમય હશે. એમ બધું શું કરીશું, બધું આ તે બીજી બધી વાત કરીએ. બીજું ના, તો ત્યાંના જે અલવર પરંપરા છે એનું એક સરસ અધ્યયન, 108 પદનું સરસ અધ્યયન છે. હું આજે તમને જે દિવ્ય પ્રબંધમ કહું છું 4000 શ્લોકનું છે, એના 108 પદનું સરસ 15-20 મિનિટની અંદર એક અધ્યયન કર્યું. અધ્યયન નહીં કર્યું, અધ્યયન એ બહુ મોટી વાત છે, પણ આમ વાગોળ્યું, આમ અંદર સુખ આવે છે. કોઈ જોવાનું નહીં કઈ નાતનો છે, કઈ જાતનો છે, કયા દેશનો છે, કયા પ્રદેશનો છે. આપણે તો બધું નહીં, ત્યાં તો કેરલા, પછી અમે પેલું ત્યાં બોટમાં બેઠા હતા એટલે પેલું કે જો હવે સામે તમિલનાડુની સીમા, એટલે ભાઈ ભારત જ છે, પણ આપણને તોય એમ લાગે કે હા એ તમિલનાડુ ત્યાંથી શરૂ થાય એમ. અમે અહીં ગયા હતા, પંજાબ ગયા હતા, તો ત્યાંથી દેખાય પેલી બોર્ડર, વાઘા બોર્ડરની વાત નથી કરતો. અમે લોકો બાય રોડ અમારે જવાનું થયું હતું. કોણ હતું ભાઈ? પંજાબ બાય રોડ ગયા ત્યારે. તો આમ રોડ ભેળા ભેળા જ પેલી બોર્ડર દેખાય. પાકિસ્તાનની ના, અટાલી નહીં, અટાલી તો અહીં આવ્યું છે, પરમસ્વામીનું પૂર્વાશ્રમનું ગામ. અટારી તમે જે કહો છો, પણ એ બોર્ડર નહીં, એ બધા, કારણ કે અમે રાજસ્થાન થઈ અને બધું કશું જોવાનું નહીં કે કઈ જાતનો છે, કોણ છે. હમણાં માઇક હાથમાં છે તો બહુ સારું બોલે છે, કોઈ ઉતર્યા પછી તો બધું લગર વગર. ગુણ ગવાય છે એ સાંભળો બસ. શુદ્ધ થવું છે, દિવ્ય થવું છે, દિવ્યતાથી ભરાઈ જવું. આપણને એવું થાય કે કેનારો કેવો છે. એક પરંપરા છે સ્વામીજી, વર્ષોની પરંપરા એવી છે કે જે નંદ સંતોએ જે ભજનો ગાયા ને એ ભજનો ગાઈએ બહુ આનંદ આવે. તમને ખબર છે એ મરાઠીની અંદર પણ અભંગ જે તુકારામ મહારાજ, નામદેવ મહારાજ ને એ બધા જે અભંગો, એ અભંગની વાત જ કંઈક જુદી છે, કારણ કે બધું અનુભૂતિવાળું છે. પણ એના પછી હરિધામની અંદર જે નવા ભજનો આવ્યા ને જે સ્વામીજીની અનુભૂતિવાળા જે ભજનો આવ્યા એ તો કેવા છે. હું તમને એવું કહું છું કે લખનાર અને ગાનારને શું અને ખરેખર હું તો બોલા મારે એવું કોઈ સંતો ભક્તોનો અપરાધ માટે હું વાત નથી કરતો, પણ તમે એ ભજનો જેણે લખ્યું હોય એને 1 વાર લખ્યું હોય ને એને જે આનંદ થયો ને, તમે 100 વાર સાંભળો ને
તમારા આનંદનો ગુણાકાર થઈ જાય સ્વામીજી. 100 વખત તમને એવો આનંદ આવે. આ કેવું બ્રહ્માનંદ સ્વામી કેવું લખ્યું? તમે કળિયા બળિયા છળિયા મહારાજ મારી લીલાઓ અપરંપાર. આ કોઈ લખી શકે આવું? બોલો. ઉજે જ નહીં આપણને, ઉજે જ નહીં આપણને. એવું કે દંડો લઈને મારશે જો કળિયા બળિયા થયા. અને આપણને હકીકત કહું છું, આપણને જેટલી પોલીસની બીક લાગે એટલી મહારાજની નહીં લાગે. જો મહારાજની લાગે તો આપણે વ્યવસ્થિત જ ચાલીએ, પણ આપણને ખબર જ છે કે કરુણા નિદાન છે, દયા સિંધુ છે. આપણે બધું જાતે બધું ગોતી લાવીએ પાછું કે હા આપણે આ બધું બોલવાનું છે, અને પછી છેતરીએ. અને બહુ દિલથી તમને કહો, સ્વામીજીનો શબ્દ ભગવાન અને સંતની દુનિયામાં અદ્દલ ન્યાય છે. એ કોઈનાથી છેતરાતા નથી. વર્ષો સુધી મેં એમને છેતરાતા જોયા છે. કોઈ છેતરવા આવે ને એટલે છેતરાઈ જાય. એટલા બધા ભોળા થઈ જાય કે એવું હા એવું જ હશે એવું છેતરાય જાણે પૃથ્વી પર છેતરાવા માટે જ આવ્યા હોય એવું છેતરાય. બોલો પેલો છેતરતો હતો કે હા હા એવું બધું જાણતા હોય. સ્વામીજી કહે કે યોગીજી મહારાજ એટલે બોલે હા મહારાજ સ્વામીજી બોલી શકે, પણ યોગીજી મહારાજ છેતરા એટલે કઈ એનો અર્થ એવો નથી કે એને કઈ ગમ નથી પડતી. અનંત બ્રહ્માંડની ક્રિયા હાથના હથેળીના અંદર જળના ટીપ્પાની અંદર જોઈ શકે એવા એ પુરુષ, અને પછી કે હું છેતરાઈ જાઉં. આપણા માટે છેતરાય. જે એટલું ઉલ્લું બનાવવું એટલું બનાય બને. બોલો તમને ખ્યાલ આવે છે શું સમર્થકી ઝરણા કરવાની જે વાત છે? આપણને તો સહેજ કોઈ ઉલ્લું બનાવવા આવે તો પેલા હોય તને કઈ ખબર પડે છે કે હું કોણ છું? ત્યાંથી તો શરૂ થાય. કઈ ગયા પેલા બાપુ? એ બધા નવરાત્રીના એમને ઉજાગરા છે ને. શું સહન કરવાનું ને સાંજે આપણને ખબર નથી પડતી. પહેલા ખબર છે જવું હોય ને ગાડીઓની, ટુ વ્હીલરો બી નથી મળતી. સાયકલનો જમાનો હતો. બસ સિવાય કોઈ પર્યાય નહીં. ધક્કા ખાઈને બી જતા હતા કે નહીં, કેટલું લટકતા હતા. અને જે લટકે એ તો સમર્થ કહેવાય નહીં બસમાં. પરિસ્થિતિઓ અઘરી જ હતી, પણ તોય જીવતા હતા ને. અને હવે સહન નથી કરવું. કુકરના તાલા ભાઈ. હા, ખીચડી નથી થતી 5 મિનિટમાં. એડ આવી હતી ને વચ્ચે, જો बीबी से करे प्यार वो प्रेस्टीज से कैसे करे इनकार. बोलो કુકર નતા. આ તો હવે બધી રસોડાની અંદર આટલી બધી સામગ્રી આવી ગઈ. બાકી હવારે કરેલું સાંજે ફેંકી દેવું પડે. આ ફ્રીજ નતા. હોકિન્સ વાળાને તો શું હવે એને તો. અને અમુક કવાઓ એવા હોય ને એવું શોધી લાવે આપણે ભ્રમરૂપ થઈ જઈએ. એટલે અમુક વસ્તુ સત્પુરુષ એટલે જે અનુભવી માણસ છે ને એ એના મોઢાનું અનુભવી હોય તો એનું કાવ્ય ને એનું કીર્તન. આમ બ્રહ્માનંદ સ્વામી હમણાં મેં કીર્તન પેલું સાંભળ્યું,
શું પેલું રાતલડી વાળું છે ને, તમે રાત ક્યાં રહ્યા ને એના ઉપર આખું કીર્તન સગ્રામ વગરીના ઘરે મહારાજ રોકાયા. એ કઈ હતી એની જાતલડી? એમ બ્રહ્માનંદ સ્વામીએ જે પૂછ્યું છે, આપણને એવું લાગે કે આમને ચરિત્રમાં શંકા જ થઈ ગઈ છે, બોલો. અને એવો છેલ્લે આમ સાટ બેસે ને એવો બ્રહ્માનંદ મૂકે ને, આપણું તો થર્ડ ક્લાસ મગજ છે, આપણને શંકાઓ જ આવવાની. આખી જિંદગી આપણે એક જ સાધના કર્યા કરવાની, શું કે તમે દિવ્ય માનો, એટલે ધાડ હું મારો ને દિવ્ય જ છે. હવે એને દિવ્ય માનું એ જ સાધના કર્યા કરીશ તો ચાખીશ ક્યારે દિવ્યતા? મનુષ્ય ભાવ આવી જાય કર્યા કરજે જન્મારા પછી તો હું ફના ક્યારે થઈશ? ભગવાન કે એ ભગવાન અને સંતને અર્થે શું ન થાય એ શબ્દ જ આપણને નહીં સમજણ પડે ને એનો અર્થ શું થયો? આમ ક્યારે આમ સાત બેસન છૂટી જાય, કયું અને છૂટી જાય. એટલે આખી જિંદગી સાધન કરવાના છે. આખી જિંદગી ઢસરડા કરું છું, થાય છે, મનાતું નથી. આ બધા રોગ છે. પેલા તું 51 કહેતો હતો ને, આ મૂળ રોગ છે. આ બધા એ છે જેને મસ્તી ચાખીને આમ સ્વામીજી, એને પછી સ્વામીજી કશું નથી. એની સામે બ્રહ્મ નાચે, બેઠા ગાય ત્યાં ઊભો નાચું, ખ્યાલ આવે? એની સામે પછી બ્રહ્મ નાચે, નહીં તો પછી એ ઊભા રહે. આમ પેલા વિઠ્ઠલનાથ ભગવાન જાય, યુગે 28 વિઠવાઈ ઊભો જ છું, હું જો તારી રાહ જોઉં છું, શું કરું? પણ જેના માટે સ્વામીજી, જેને એમ થઈ ગયું ને કે બસ આ હવે દુનિયા જ મારી ભગવાન છે, એના સારું કઈ જઈ આવ્યો, બોલો. ચોખોબા છે ગુરે રાખી તો ગોરા કુંભારની ત્યાં જઈ આવ્યા, અને આ પેલા પર્વતભાઈ ત્યાં જઈને બોલો ઘી ઢોળ્યું. આપણી ત્યાં ઢોળે? આપણે તો કેટલું હમણાં દઈએ કે ઓ મહારાજ તમને કંઈ સમજણ પડે, તમે ભગવાન વગેરે બધું બરોબર, પણ આ ઘી આમ ઢોળાતું હશે. કેટલા રૂપિયા કિલો છે? હમણાં ભલે જીએસટી ઓછું થયું છે, પણ તો બી હવે પૈસા તો દેવા પડે ને સ્વામી. અને કદાચ આવું ન બોલીએ આપણે, પણ અતિશય વિવેકથી કે મહારાજ આટલું જ ઘી છે. સાહેબજી, રીંગણનું શાક કર્યું ને તો કે આવા દો, જે આવે એ નાખે, જોનારા ને એવું થાય. આ ચરિત્ર સ્વામીજી, જેને ભગવાન મનાયા હોય ને એને પ્રશ્ન ના આવે, બાકી તો જે જોનારો એનો તો આમ ઊંચું જ થઈ જાય કે હવે મરી ગયા, પાછું આ ખાવાનું છે કે આજે. હું તમને એવું કહું છું કે દિવ્યતામાં જવાનો પ્રવેશનો પ્રયત્ન કરો. તમે તોલ ના કરશો કે કયો હરિભગત બોલે છે અને શું બોલે છે ને, આને તો બરોબર કથા કરતા ના આવડી, પછી એવું થાય કે આ ચરિત્ર દિવ્ય છે કે નહીં. થોડુંક તો આપણે એવું થોડું પાછું બોલો. ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને એવું પૂછે કે મુક્તાનંદ સ્વામી અમે બરોબર કર્યું ને? તો મુક્તાનંદ સ્વામી શું જવાબ આપે મને કહો. હું તમને અવસ્થાની વાત કરું છું. ડોબા થઈ જવાનું નથી કહી રહ્યો, બુદ્ધિમાન થવાની વાત કરી રહ્યો છું. શ્રીજી મહારાજના ચરિત્ર સમજવું હોય તો સ્વામીજી જ્ઞાની થવું પડે. મોટા જ્ઞાનીઓની ચાંચ નથી ડૂબતી. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા ગીતાજીની અંદર બોલ્યા કે અર્જુન, જે મારા જન્મ અને કર્મને દિવ્ય જાણે તે તત્કાળ મુક્ત થાય. શું વાત કરે છે? જો પહેલી કલમ શું મૂકી છે? જે જન્મ અને કર્મને દિવ્ય જાણે. જન્મ બોલવાની શું જરૂર હતી? જરૂરત નથી ને.
પણ જન્મ્યો છે આપણે એક જ વસ્તુ છે, જે જન્મ્યો ને એ બધા આપણને એવું લાગે આપણા જેવા છે. તમે હરિકૃષ્ણ મહારાજની વાત તો જવા દો, હરિકૃષ્ણ મહારાજની વાત તો બહુ મોટી છે, પણ એવા સંતો હોય સ્વામીજી, અને એમાં બી ઘણા સંતો એવા વાલ્મીકી જેવા હોય કે વાલિયા લૂંટારામાંથી આવ્યા હોય અને એને દિવ્ય માનવાનું કેમનું થાય? અઘરું છે કે નહીં મને કહો? પણ એ દિવ્ય થઈ જાય. બોલો, ગમે તે બાજુથી ગુલાબજાંબુ ખાવ, ગળ્યો જ, એના પૂર્વના બધા સંસ્કાર બળી જાય એક રામ નામથી. 3 વાર રામ બોલે ને ત્યારે 1 રામ થાય, એવું અવળું જપતા હતા. 3 વાર રામ બોલે તો 1 વાર રામ થાય, એવું અવળું જપતા હતા. ને એ સાંઈજી એવા જે ભક્તો છે, એવા જે સંતો છે, એ એવા દિવ્ય થઈ જાય ને એનો આનંદ. તમને સમાધિમાં રહેવું છે કે નહીં એ વાતનો વિચાર કરજો, તો જ તમે તમારી ડાપણની ડાળ હલાવજો. તમારે સુખી રહેવું હોય તો. બાકી આ જગતમાં બહુ બધા દુઃખ છે. મુબારક તમને, તમારા દુઃખ મુબારક. આ સ્વામીજી તો બેઠા જ છે, જન્મો જન્મ સુધી રાહ જોશે, કંઈ પ્રશ્ન આવવાનો નથી. આપણે નક્કી કરવાનું છે કે આપણે ક્યારે પૂરું કરવાનું છે. ખાલી ને ખાલી સ્વામીજી જગતના પદાર્થો માગીને શું માગીએ છે? કાલે એક ભગતની જોડે મારે વાત ચાલતી હતી. તમને ખબર છે ને, મુંબઈની અંદર સિદ્ધિવિનાયક ખૂબ પ્રસિદ્ધ છે, ભારતના ટોપ 10 મંદિરમાં. એટલે આર્થિક પરિસ્થિતિમાં એમનું નામ છે. ત્યાં જઈને કોણ કંઈ હાથ જોડીને કહે છે કે સ્વામી મને ગુણાતીત કરજો, અક્ષર કરજો, કોઈ કહે છે. એ તો ગણપતિ મહારાજ છે ને, કરુણા નિધાન છે. તમને ખરેખર બોલો, તમે તમારા ઘરમાં આવો ને, ઘરમાં, અને એકની એક વાત તમે જઈને બેઠા હો કે જા દાળ લઈ આવે, જા ખાંડ ખૂટી ગઈ લઈ આવે. થોડી વાર આવીને પછી બેહો કે જા કપડાને ઇસ્ત્રી કરાવી આવે. થોડીક વાર થાય પછી કે મમ્મી જ આવું કરતી હોય ને, મમ્મી, આપણે બીજી વાત નથી કે પછી તમે બધા બહુ હસો છો, તો પણ તમે અકળી જાઓ છો. એટલે શું કર કરે છે? શાંતિથી બેસવા નહીં દેતી. આવ્યો છું ત્યારનું કંઈક ને કંઈક કામ વળગાડ કર્યા કરે, એવું થાય ને. એ ગણપતિ મહારાજને કેવું થતું હશે? લાઈનો પડે છે સ્વામીજી એમને ત્યાં, અને જે આવે મારું, અને બધા મોટા પ્રશ્નો સ્વામીજી, અને દયાનિધિ છે સાંઈજી, બધા પૂરા બી કરે છે, બધા ઉપર કૃપા કરે છે. હું તમને કોઈ આ તો તમને સમજાય એના માટે વાત કરું છું. કોઈ દેવી દેવતાનું અપમાન નથી, દિલથી કહું છું. પણ ઉઠ્યા ત્યારથી સ્વામીજી છે આમ આંખ આમ ભીડાઈ ના જાય, માળા હાથમાં પડી જાય પણ સંકલ્પ ના મૂકે સ્વામીજી. એ ચાલ અલા શું કર. સમાધિ એટલે શું? ભગવાન દિવ્ય મનાઈ જવા તે. સમાધિ એટલે શું? જ્યાં જુએ ત્યાં તું રામજી. સમાધિ એટલે શું? આપણને ભાવફેર થાય નહીં. સમાધિ એટલે મનુષ્ય ભાવ તિરોધાન. મજા જ આવવા માટે. આ કઈ નશો નથી, અવસ્થા છે. નશાનો અર્થ શું છે ખબર? નશો એટલે શું? ચડે ને ઉતરે, એને નશો કહેવાય. ઉતરે જ નહીં, કેફત થઈ જાય, એ અવસ્થામાં જવાનું છે. નિશ્ચય વતે જવાય, સંગ વતે જવાય. સંગ કરવો પડે, નિર્દોષ માનવા પડે. પછી સાધન નથી.
કામ, ક્રોધ, હઠ, માન, ઈર્ષા, લોભ, આ બધું પછી સાધનો એટલા બધા એ બધા કાઢવાના કરવા ના પડે. ઉપરથી શરૂઆત કરવાનું ને. મહાપુરુષો કેવું ગણે? 10, 9, 8, 7. આપણે કેવું ગણીએ? 1, 2, 3, 4, 5 થાકી જઈએ. મહાપુરુષો તો શરૂઆત જ ત્યાંથી કરે. ભગવાનને માને ને. આપણે કોને માનીએ છીએ? આપણે બધા દોષને માનીએ છીએ. આપણને બધા દોષ મોટા મોટા પર્વત જેવા લાગે. કેમ લાગે? આપણે એને મોટા માન્યા છે. પણ તેના બારમાં મહારાજ કહે કે નાદાર થઈને બેસે જ નહીં. કેવું ના બોલો, આખી વાત જ ઉડાડવી. ભગવાનને જેણે મોટા માન્યા ને એને જય સ્વામિનારાયણ. ભગવાન કે તે શ્રીજી મહારાજ કહે તો બધું જ થાય. પછી કાયર થઈને ધ્યાન મૂકે જ નહીં. અને કોઈ એવી વાત કરે તો એને બોલે સ્વામીજી નપુસક જાણો, એને ઉપવાસ કરવો. લો, આપણે તો રોજ ઉપવાસ પડે. એટલા માટે કહું છું, ખૂબ ખૂબ હૃદયથી કહું છું તમને. શ્રીજી મહારાજ મળ્યા, સ્વામીજી મળ્યા. પછી બધું આવડી જાય. બોલતા આવડી જાય, ચાલતા આવડી જાય, ઉઠતા આવડી જાય, બેસતા આવડી જાય, સૂતા આવડે. અમુક તો ખબર સૂતા હોય તો 4 દિશામાં એના સુવાની પણ રીત હોય. સૂવું એટલે કઈ મરી જવું છે? સૂવું એટલે આરામ છે, વિશ્રાંતિ છે. આપણે હરિકૃષ્ણ મહારાજને સ્વામીજીની પ્રાર્થના કરીએ, હે સ્વામી, ખૂબ બાહ્ય દ્રષ્ટિ રહે છે. અમે આપણે પણ જગતની રીતે જોઈએ છે. દયા કરજો બસ. સર્વે શાસ્ત્રના અર્થો જેમ સમજવા કઠણ છે, એમ આપનું સર્વચરિત્ર સમજવું અમારા માટે ખરેખર ખૂબ કઠણ છે. પણ બસ આપણામાં પ્રીતિ થઈ જાય અને અમને એવું થઈ જાય કે આપ દિવ્ય છો, બસ તો અમારું કામ થઈ જાય એમ છે. અમારા પર એટલી કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. ગુરુ સ્વામી મહારાજની જય.